અને વડોદરાના ભરથાણા ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સ હટાવવા માટે વાહન ચાલકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ભરથાણા ટોલ પ્લાઝા પર સ્થાનિકો પણ વિરોધમાં જોડાયા। કાર માટે અગાઉ 155 રૂપિયા ટેક્સ વસૂલવો પડતો હતો। ટેક્સમાં 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો અને આ વધારો કરતા હાલમાં 160 ટેક્સ ચૂકવવો પડે છે। એસડીએમને આવેદનપત્ર આપી ભરથાણા ટોલ પ્લાઝા પર ટેક્સ હટાવવા સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી। ભરથાણા સૌથી વધારે આવક ધરાવતું ટોલ પ્લાઝા છે અને ભરથાણા ટોલ પ્લાઝાથી લોકો રેલી યોજી એસડીએમ કચેરી સુધી પહોંચ્યા। સ્થાનિકોએ એસડીએમને ટોલ હટાવવા માટે 7 દિવસનું અલ્ટિમેટમ પણ આપ્યું છે। ફેબ્રુઆરી 1 એપ્રિલે જ્યારે મુહિમ છેડવામાં આવી હતી સ્થાનિકોને લઈને ટોલ નાકું ફ્રી કરવા બાબતની અંદર, ત્યારે અમારી રજૂઆત હતી કે ટોલ મુક્તિ થવી જોઈએ સ્થાનિકો માટે તેમજ જિલ્લાના GJ6 માટે। GJ5 હોય GJ16 હોય દરેક જગ્યાએ મુક્તિ ચાલે છે, તો અહીંયા સ્થાનિકો માટે પણ મુક્તિ થવી જોઈએ। જે દિવસે અમે રજૂઆત કરવા ગયા તે દિવસે 10 થી 15 જણ ગયા હતા। આજે અમને ખૂબ આનંદ થયો છે કે કરજણની તેમજ આજુબાજુની જનતા જાગી ગઈ છે અને આજે જે લોકો આવ્યા છે એક મુહિમ લઈને અને પોતાનો અધિકાર માટે કે સ્થાનિકો માટે જે મુદ્દો છે ફ્રી થવા બાબતનો એ ફ્રી થવું જ જોઈએ, આ મુદ્દાને લઈને દરેકે અમે આજે રોજ આવેદનપત્ર આપ્યું છે। કરજણ ભરથાણા પાસે ટોલ નાકું આવેલું છે। જે તે સમયે ટોલ નાકું 2008-9 ની અંદર 6 લેન રોડ બનાવવા માટે બનેલું છે। જે તે સમયે આ ટોલ નાકા બનાવ્યા પછી L&T ને સરકાર વચ્ચે જે કરાર થયો હતો એ કરાર છેલ્લા 4-5 વર્ષથી પૂર્ણ થઈ ગયો છે। તેમ છતાં પણ ટોલ નાકા પર ટેક્સ ઉઘરાવવામાં આવે છે। સરકારના ગેજેટની અંદર ઉલ્લેખ કરેલો છે કે જ્યારે ટોલનો કરાર પૂરો થાય તો 40% રકમ ઘટાડવાની આવે, પણ તો તે છતાં રકમ ઘટાડીને અત્યારે છેલ્લા 6 મહિનાથી 47% વધારો કર્યો છે। તેના માટેનું આજરોજ આંદોલન હતું।